સુરતની મૈધરપુરા પોલીસ એક પરિવાર માટે દેવદૂત બની છે। 7 મહિનાથી ગુમ થયેલા એક યુવાનને મુંબઈથી મૈધરપુરા પોલીસે શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ મથકમાં જ પરિવારની આંખોમાં હર્ષનો આંસુ જોવા મળ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 પિનાકિન પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન આર આહિર દ્વારા ગુમ થનાર બાળકો અને ઈસમોને શોધી કાઢવા તેમજ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા સૂચના અપાઈ હોય છે। અનુસંધાને મૈધરપુરા પોલીસ મથકના પીઆઈ એચ.એમ. ચૌહાણ તથા સેકન્ડ પીઆઈ યુ.જે. જોશીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમના પીએસઆઈ એચ.આર. ચૌધરી તથા સાયબર સેલના પ્રોફેશનલ એએસઆઈ વિજય ઘેલાભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન પિયુષભાઈ નાઓની મદદ મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ કિરણસિંહ ગોરધનભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ દિલીપસિંહે સુરતમાંથી 7 મહિના અગાઉ ગુમ થયેલા યુવાનને મુંબઈ ખાતેથી શોધી કાઢ્યો હતો અને સુરત લાવી તેના પરિવાર સાથે તેનો મિલન કરાવતા પોલીસ મથકમાં જ પરિવારના મિલનના કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને પોલીસનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।